જવારનો રોટલો, બાજરીનો રોટલો, ખીચડી, શાક આજે મેં બનાવ્યું છે। તમે મારો વિડીયોમાં બને રહેજો। આવી રીતે જો તમે કેવી રીતે બનાવો છો। આ ખીચડી મૂંગ દાળની ખીચડી બહુ મસ્ત ટેસ્ટી બને છે। મેં આજે બનાવી હતી। હવે આ પલાળી દીધું છે, કુકરમાં રાખી દીધું છે, 3 સીટી થઈ જશે। હવે આપણે શાકની તૈયારી કરશું। આ રીંગણા છે, ટમાટા છે, ડુંગળી છે, એ બધા આજે શાક મિક્સ કરીને હું શાક બનાવવાની છું। તમે લોકો મારો વિડીયોમાં રહેજો। આ શાક આજે ઘરમાં હતું નહીં કાંઈ, તો મેં આ બધા મિક્સ કરીને શાક બનાવી નાખ્યું છે। રોજ આપણે રોટલી બનાવીએ છીએ, તો આજે મેં રોટલા બનાવ્યા હતા। હવે અમે બધા ધોઈને કટ કરી લીધા છે। મારી પાસે આ કટ કરવાનું એક મશીન છે। એ મશીનની અંદર આપણે ઝીણા ઝીણા કટ થઈ જાય છે। હવે આમાં હું સમારેલો બટેકો રાખી દઈશ અને આવી રીતે એને બટેકો રાખીને ઉપરથી આપણે પ્રેસ કરવાનું। એ પ્રેસ કર્યા પછી આપણે બધું ઝીણો ઝીણો સમારી જાય છે। આ મશીન બધાને આપણે કિચનમાં રાખવાનું બહુ સરસ મશીન છે। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। આવી રીતે ઝીણા કટ થઈ ગયા છે શાકભાજી આપણા। કાંદા છે, બટેટા છે, પછી આ રીંગણા છે, બધા ઝીણા કટ થઈ ગયા છે। હવે આપણે એક કડાઈમાં તેલ લઈ લઈશું। હવે આ એ કડાઈ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે તેલ નાખી દઈશું। નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોમાં લાઈક કરજો, કમેન્ટ કરજો ક્યાંથી જોવો છો તમે। હવે એની અંદર મેં તેલ નાખી દીધું છે। હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું, રાઈ જીરું બધું નાખશું। જો આવી રીતે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, હું રાઈ નાખી રહી છું। પછી એની અંદર જીરું નાખશું। જીરું, રાઈ બધું સતળાઈ જાય એટલે આપણે જે સમારેલી શાકભાજી હતી એની અંદર મિક્સ કરી દઈશું। તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એના પૈસા નથી લાગતા। વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટમાં જય માતાજી લખજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કહેજો। અને આ શાક બહુ જ ટેસ્ટી બન્યો હતો મારો। તમે કેવી રીતે બનાવો છો એ બી જણાવજો મને। હવે આ શાક મેં અંદર સમારેલો બધું નાખી દીધું છે તેલમાં। સરસ રીતે એને ધીમા તાપે ચડવા દેવાનું છે। આવી રીતે ધીમે ધીમે એને ચલાવતો રહેવાનું છે। હવે આ બધું મેં એની અંદર મિક્સ કરી દીધું છે। મીઠું નાખી, પાણી નાખીને આપણે એને 10 મિનિટ ઢાંકી દેવાનું છે। 1 ગ્લાસ પાણી બહુ થઈ ગયું આપણું। થોડુંક રસાવાળું જોતું હોય તો તમે લોકો એની અંદર વધારે પાણી એડ કરી શકો છો। હવે એના હું 1 ગ્લાસ પાણી નાખીને ઢાંકી દીધું છે 10 મિનિટ માટે। હવે એને આપણે ખોલીને જોઈ લેશું કે શાક કેવું થયું છે આપણું। હવે આ બટેકો ઘરી ગયું છે, ટમાટર એની અંદર આપણે મિક્સ કરી દઈશું। હવે આ બધા મસાલા એની અંદર આપણે કરી દઈશું। આ શાક મારો બહુ ટેસ્ટી બન્યો હતો, રોટલા સાથે અમે લોકો જમ્યા હતા। હવે મેં એની અંદર દાણા જીરો નાખ્યો છે, સૂકું મરચું નાખ્યું છે, હળદર નાખી છે। બધા મસાલા આપણે નાખીને એ શાક બનીને આપણું રેડી થઈ જાય એટલે આપણે રોટલો બનાવશું। ગરમા ગરમ રોટલો, ખીચડી, છાશ એટલે આપણે જમી લઈશું। અને આ લોકો મારા વિડીયોમાં એક કમેન્ટ કરી નાખજો જય માતાજીની। તમને કેવું લાગે છે એ વિડીયો કહેજો મને। આવી રીતે ઉપરથી મેં આ ગરમ મસાલો નાખ્યો છે। એ મસાલો થોડુંક જ નાખવાનું, બહુ નથી નાખવાનું। અને આ ધીમે આંચ ઉપર આપણે એને ચલાવતો રહેવાનું છે। સરસ રીતે જો કેટલો મસ્ત ચડી ગયો છે। હવે એને 10 મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈશું। મારો શાક હવે રેડી થઈ ગયો છે। આવી રીતે આમ ચલાવીને મૂકી દેવાનું ઢાંકીને। હવે આપણે રોટલો બનાવવાની તૈયારી કરશું। મેં આ 2 લોટ લઈ લીધા છે, એક જુવારનો છે, એક બાજરીનો છે। હવે આ 2 લોટને આપણે મિક્સ કરી દઈશું। અને આ મારો રોટલો બહુ જ સરસ બન્યો હતો। તમે જોજો હું કેવી રીતે બનાવું છું। હવે આ મિક્સ કર્યા પછી એની અંદર આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું। પાણીથી એને બાંધી લઈશું આપણે। નોર્મલ પાણીથી બાંધવાનું છે।
જુવારનો એકલો લોટો આપણે બનાવીએ તો ફાટી જાય છે સાઈડમાંથી, એટલે મેં મિક્સ કરીને આ રોટલો બનાવ્યો હતો. સરસ રીતે એને મસળી લેવાનું છે આ લોટને. મને બી પહેલાં રોટલા આવડતા નહોતા, હવે હું શીખી ગઈ છું, એટલે અમે હવે બનાવતા હોઈએ. જુવારનો રોટલો તો બહુ જ સરસ ટેસ્ટી બને. તમે લોકો કયો રોટલો ખાઓ છો અમને પણ કહેજો, જણાવજો. આ રોટલો આવી રીતે મેં બનાવ્યો તો એ તમને બતાડું છું. હવે આ સરસ રીતે એને મસળીને રેડી થઈ ગયું છે આપણું. ગોલ ગોલ કરવાનું છે. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો. બધું ફ્રી છે. તમારો એક સપોર્ટ મને આગળ લઈ જશે. હવે આવી રીતે હું ગોલ ગોલ રોટલો બનાવી લઈશ. હું હાથેથી આવી રીતે બનાવું છું. જેને હાથથી આવડતું હોય એ હાથથી બનાવતા હોય, મને નથી આવડતું, હું આવી રીતે બનાવું છું. અને આ રોટલો સરસ ગોલ આવી રીતે જો કેટલો મસ્ત બની ગયો. હવે આપણી તાવડી ગરમ થઈ ગઈ છે, માટીની તાવડી છે, એની ઉપર આપણે એને પાથરી દઈશું. સરસ ગોલ બની ગયું છે. એને હવે આપણે શેકી લઈશું. અને માટીની તાવડી ઉપર સરસ રોટલો બને. અને તમે રોટલી પણ એની ઉપર બનાવજો. માટીના વાસણ બહુ જ સરસ કહેવાય. માટીના વાસણમાં તમે જમવાનું બનાવવાનું. આ રોટલો હું બનાવું છું માટીની તાવડી ઉપર. હવે આ મારો રોટલો રેડી થઈ ગયું છે. ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે અમે લોકો જમવા બેસી રહીશું. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે કાલે મળશું નવી રેસીપીની સાથે. આવજો. જય માતાજી. બાય બાય.